કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું મનીષ સર તમારા માટે આ વિડીયોમાં ધોરણ 8 મેથ્સ ચેપ્ટર 4 પ્રાયોગિક ભૂમિતિનો પાર્ટ 1 લઈને આવ્યો છું. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 4 પ્રાયોગિક ભૂમિતિ કે જેનું આપણે નામ રચના પણ પાડી શકીએ છીએ, બરાબર, જેમાં તમારે ચતુષ્કોણની રચના વિશે ભણવાનું છે. ટોટલ 8 રચના તમારે શીખવાની છે આ ચેપ્ટરમાં, બરાબર. હવે એમાં આપણે પહેલા ભાગમાં આ 2 રચના શીખીશું, જેમાં 4 બાજુ અને 1 વિકર્ણના માપ આપેલા હશે, એટલે ટોટલ 5 માપ આપેલા હશે, 4 બાજુ અને 1 વિકર્ણ. હવે ચતુષ્કોણના 10 અંગો હોય, બરાબર, 4 બાજુ 4 ખૂણા અને 2 વિકર્ણ. એ 10 અંગોમાંથી તમને 5 માપ આપી દેવામાં આવશે અને એના ઉપરથી ચતુષ્કોણની રચના કેવી રીતે થાય તે તમે પહેલાં શીખશો. અને જો એ પહેલી રચના આવડી જશે એટલે બીજી એ પ્રમાણેની જ છે. હા, એમાં 4 બાજુને બદલે 3 બાજુના માપ આપેલા હશે અને 2 વિકર્ણના માપ આપેલા હશે, એટલે 3 ને 2 5 અંગો થઈ ગયા. એટલે 10 અંગોમાંથી 5 અંગોના માપની જરૂર પડે, બરાબર. હવે પાર્ટ 1 પછી પાર્ટ 2 તમે એક જ રચના હું તમને શીખવાડીશ કે જેમાં સમબાજુ ચતુષ્કોણની રચના કરવાની આવશે અને એમાં ફક્ત 2 જ વિકર્ણના માપ આપેલા હશે, બરાબર. ટોટલ 8 રચના છે, એમાંથી આ એક જ રચના એવી છે કે જેમાં 2 જ માપ ઉપરથી રચના કરવાની છે ચતુષ્કોણની. બાકીની 7 રચનામાં તમારે 5 માપનો ઉપયોગ કરીને ચતુષ્કોણ બનાવવાનો છે, બરાબર. આ એક જ રચના એ અલગ પડે છે કે જેમાં 2 જ માપ વડે તમારે ચતુષ્કોણ બનાવવાનો છે અને સમબાજુ ચતુષ્કોણ. હવે આ એક જ રચના તમે પાર્ટ 2માં શીખશો, પણ એના પછી જે છે ખૂણાની રચના. હવે તમે 7મા ધોરણમાં ખૂણાની રચના ભણી ગયા છો, ત્રિકોણની રચનાના ચેપ્ટરમાં, કે 15 અંશનો ખૂણો કે રીતે બને, પછી 30 અંશ, 45 અંશ, 60 અંશ, બરાબર, એમ કરતાં 75, 90, એ બધા ખૂણાની રચના તમે 7મા ધોરણમાં ભણી ગયા છો. તો તમે આ જે ખૂણાની રચના સીધે ખૂણાની રચના નથી પૂછાવાની, પણ એ ખૂણા આવડશે તો જ, એ ખૂણાની રચના આવડશે તો જ તમને પાર્ટ 3માં આ 5 રચનાઓ આવડશે, બરાબર. કે પહેલી રચના જુઓ કે જેમાં 2 બાજુ 3 ખૂણા, 5 અંગો થયા, એમાં ખૂણા આવ્યા. પછી નીચેથી બીજી જુઓ એટલે ચોથી જુઓ, 3 બાજુ 2 અંતર્ગત ખૂણા, તો એમાં પણ ખૂણા આવ્યા, બરાબર, એટલે 5 અંગો થયા. હવે અહીંયા 2 બાજુ 1 ખૂણાની વાત કરી છે એટલે 3 જ અંગો આપેલા છે, પણ આપણે 5 અંગોનો જ ઉપયોગ કરવાનો છે. વિસ્તૃતમાં હું તમને પછી સમજાવીશ, એટલે એમાં ખૂણા આવશે. અહીંયા પાસેની 2 બાજુ નામ ઉપરથી લંબચોરસ બનાવવાનો, એમાં બાજુ જ આપેલી છે, ખૂણા નથી આપ્યા, પણ લંબચોરસ એટલે ખૂણા ખબર જ હોય, બધા 90ના ખૂણા, બરાબર. એમાં ભાઈ ખૂણાની જરૂર પડશે જ. પછી છેલ્લી રચનામાં એક જ બાજુ નામ આપ ઉપરથી ચોરસ, તો ચોરસના 4 ખૂણા 90ના જાણીએ જ છે, એમાં 90નો ખૂણા દોરવાની જરૂર પડશે જ. એટલે આ પહેલી જુઓ, 2 બાજુ 3 ખૂણા લો અથવા 3 બાજુ 2 ખૂણાના માપ લઈને તમારે આ 5 રચનાની રીત એક સરખી જ છે, બરાબર. એ તમને પાર્ટ 3માં હું શીખવાડીશ. વિદ્યાર્થી મિત્રો, પહેલી રચના છે 4 બાજુ અને 1 વિકર્ણના માપ ઉપરથી ચતુષ્કોણની રચના. તો તેનું એક ઉદાહરણ અહીંયા જુઓ કે ચતુષ્કોણ PQRS તમારે દોરવાનો છે, બરાબર. દોરવો એને રચો પણ કહેવાય. હવે એમાં કયા 5 માપ આપેલા છે? તો PQ બરાબર 4 સેમી બાજુ કહેવાય, તો તમે જોઈ લો PQ બાજુ છે, બરાબર, આ 4 સેમી. પછી QR બરાબર 6 સેમી, એ પણ બાજુ છે, બરાબર. પછી RS બરાબર 5 સેમી, એ પણ બાજુ છે. પછી PS બરાબર 5.5 સેમી, એ પણ બાજુ જ છે, બરાબર. અને જે છેલ્લે આપેલું છે PR બરાબર 7 સેમી, એ વિકર્ણ છે, ચતુષ્કોણનો વિકર્ણ. હવે રકમમાં વિકર્ણ છેલ્લે આપે, વચ્ચે આપે, ગમે ત્યાં આપે, આપણા વિકર્ણ કોને કહેવાય ખબર પડી જવી જોઈએ. તો જે ચતુષ્કોણનું નામ છે એ નામમાં પહેલું અને ત્રીજું નામથી જે બનાવો PR, તો એ વિકર્ણ કહેવાય, અને બીજું અને ચોથા નામથી જે બનાવો એને વિકર્ણ કહેવાય QS, બરાબર. તો એનાથી ઓળખી લેવાનું, અને બાજુમાં જે નામ હોય એનાથી બાજુ બને, બરાબર. તો તમે એમ જ જોઈ લો કે PQ બાજુ બને, QR બાજુ બને, RS બાજુ બને, અને પહેલું અને છેલ્લું PS પણ બાજુ બને.
તો બાજુનું નામ આ રીતે તમે ચતુષ્કોણના નામથી જોઈ શકો। હવે આ જે 5 માપ આપેલા છે, આ 5 માપ ઉપરથી ચતુષ્કોણ દોરવાનો છે તમારે, તો સાધનનો ઉપયોગ કયા સાધનનો ઉપયોગ કરવાનો? તો 2 જ સાધનનો ઉપયોગ કરવાનો છે, માપપટ્ટી અને પરિકર, બરાબર। ભૌમિતિક સાધનની વાત કરીએ તો પેન્સિલ ને રબર ને બધો તો ઉપયોગ કરવાનો જ છે તમારે, બરાબર। તો હવે આની કાચી આકૃતિ છે। હવે તમે 7મા ધોરણમાં ત્રિકોણની રચના ભણી ગયા છો, તો તમે ચતુષ્કોણની રચના નથી ભણ્યા, પણ ત્રિકોણની રચના જે ભણી ગયા છો એનો જ અહીંયા ઉપયોગ કરવાનો છે। તો એમાં આ કાચી આકૃતિના હું 2 ભાગ પાડું છું, બરાબર। તો એ 2 ભાગ જોઈ લો। તો ઉપરનો ભાગ જે છે ત્રિકોણ PQR અને નીચેનો ભાગ છે ત્રિકોણ PSR। એટલે તમે 7મા ધોરણમાં જે ત્રિકોણની રચના ભણી ગયા એનો જ અહીંયા ઉપયોગ કરવાનો છે। જે વિદ્યાર્થીને એ 7મા ધોરણમાં જે રચના ભણી ગયા એ આવડતી હશે તો અહીંયા એમને સહેજે વાંધો નહીં આવે। તો પહેલાં આ ત્રિકોણ દોરવાનો, માની લો આપણે એવું નથી કે આ ત્રિકોણ પહેલાં, નીચેનો ત્રિકોણ પણ પહેલાં દોરી શકીએ, પણ આપણે આ ત્રિકોણ પહેલાં દોરવો હોય તો સાધનનો, અત્યારે હું કાચી સમજૂતી જ બતાવું છું, બરાબર। બાજુમાં અહીંયા હું દોરું છું તો માપપટ્ટીનો ઉપયોગ કરીને તમારે રેખાખંડ PR દોરવાનો, બરાબર। અત્યારે સાધન વગર બતાવું છું, કાચી સમજૂતી। 7 સેન્ટીમીટર લઈને રેખાખંડ PR દોરવાનો, આટલું આવડે। હવે તમારે 2 વખત પરિકર લેવાનું। પીને કેન્દ્ર લઈ 4 સેમી ત્રિજ્યાવાળો તમે ચાપ રચશો ઉપરની બાજુ, તો આ રીતે તમે ચાપ રચશો, બરાબર। તો પી ઉપર પરિકરની અણી ઉપર રાખી અને પેન્સિલ તમે આ રીતે ચાપ રચશો 4 સેમીવાળો। હવે આરને કેન્દ્ર લેવાનું, હવે પીને કેન્દ્ર લઈ લીધું, હવે બિંદુ આરને કેન્દ્ર લેવાનું અને ત્યારે 6 સેમી ત્રિજ્યાવાળો તમારે ચાપ રચવાનો। તો આરને કેન્દ્ર લઈ 6 સેમી ત્રિજ્યાવાળો ચાપ રચશો એટલે તમને અહીંયા ક્યુ બિંદુ મળશે। અને પહેલાં માપપટ્ટીનો ઉપયોગ કર્યો, પછી 2 વખત પરિકરનો ઉપયોગ કર્યો। હવે માપપટ્ટીથી તમે પી અને ક્યુને જોડી દો અને ક્યુ અને આરને જોડી દો, એટલે પહેલો ઉપરનો ત્રિકોણ એ રીતે બની જશે। જે રીતે ઉપરનો ત્રિકોણ બનાવ્યો એ જ રીતે નીચેનો ત્રિકોણ બનાવવાનો છે, પણ નીચેનો ત્રિકોણ બનાવતી વખતે આ PR ફરીથી દોરવાનું નથી, કેમ કે PR ઓલરેડી આપણે દોરી દીધેલો છે 7 સેમી। હવે આપણે 5.5 સેમી અને 5 સેમીવાળા માપ લેવાના બાકી છે, તો એ પરિકરથી લેવાના છે, માપપટ્ટીથી નહીં। તો બિંદુ પીને કેન્દ્ર લઈ 5.5 સેમીવાળો ચાપ તમે નીચેની બાજુ મારશો, બરાબર। 5.5 સેમીવાળો ચાપ તમે બિંદુ પી ઉપરથી લેશો અને બિંદુ આર ઉપરથી તમે 5 સેમીવાળો ચાપ દોરશો। તો બિંદુ આરને કેન્દ્ર લઈ અને તમે અગાઉના ચાપ ઉપર આમ ચાપ રચશો તો તમને નીચે S બિંદુ મળી જશે અને પછી તમે માપપટ્ટીથી આ બિંદુને જોડી દેશો એટલે તમારો આ જે માગેલો ચતુષ્કોણ બની જશે, આ માપવાળો, બરાબર। તો આ મેં તમને કાચી સમજૂતી આપી। કેમ કાચી સમજૂતી આપી? કેમ કે એ પહેલાં ખબર હોવી જોઈએ। કાચી સમજૂતીથી તમે રચના દોરવાના સ્ટેપ તમને ખબર પડી જાય, સમજી ગયા? હવે આપણે સાધનથી તમને હું બતાવું છું। સૌપ્રથમ 7 સેન્ટીમીટર માપનો રેખાખંડ PR રચો, પછી પરિકર વડે 4 સેમી ત્રિજ્યા લઈ બિંદુ પીને કેન્દ્ર લઈ રેખાખંડ PRની ઉપરની તરફ ચાપ રચો, બરાબર। પછી 6 સેન્ટીમીટર ત્રિજ્યા પરિકરની મદદથી નક્કી કરી બિંદુ આરને કેન્દ્ર લઈ અગાઉના ચાપ ઉપર ચાપ રચો, બરાબર। અને છેદ બિંદુનું નામ ક્યુ આપો। ત્યારબાદ બિંદુ પી અને બિંદુ ક્યુને જોડો, રેખાખંડ PQ રચો। બિંદુ ક્યુ અને બિંદુ આરને જોડી રેખાખંડ QR રચો। ત્રિકોણ PQR બની જશે, જેમાં PQનું માપ 4 સેમી અને QRનું માપ 6 સેમી। તો એક ત્રિકોણ બની ગયો, ત્રિકોણ PQR। હવે 5.5 સેમી ત્રિજ્યા લો પરિકરની મદદથી અને પછી બિંદુ પીને કેન્દ્ર લઈ રેખાખંડ PRની નીચેની તરફ એક ચાપ રચો। હવે 5 સેન્ટીમીટર ત્રિજ્યા લો અને બિંદુ આરને કેન્દ્ર લઈ અગાઉના ચાપ ઉપર ચાપ રચો અને છેદ બિંદુનું નામ S આપો। ત્યારબાદ માપપટ્ટી લઈને બિંદુ P અને બિંદુ S ને જોડી રેખાખંડ PS રચો અને
બિંદુ આર અને બિંદુ એસને જોડી રેખાખંડ આર એસ રચો. રેખાખંડ પીએસનું માપ 5.5 સેમી લખો અને રેખાખંડ આરએસનું માપ 5 સેમી લખો. આ રીતે આપેલા માપનો ચતુષ્કોણ PQRS બનશે. વિદ્યાર્થી મિત્રો સમજી ગયા ને? વિદ્યાર્થી મિત્રો, 4 બાજુ અને એક વિકર્ણના માપ પરથી રચના કેવી રીતે દોરાય એ મેં તમને શીખવાડ્યું. હવે કોઈ પણ રચના હોય એના દોર્યા પછી મુદ્દા મોટાભાગે પૂછાતા હોય છે લખવાના, બરાબર? તો મુદ્દા કેવી રીતે લખાય તો તે સમજવા માટે પહેલાં તો આપણે એ ખબર હોવી જોઈએ કે મોટાભાગે રચનામાં તમારે માપપટ્ટી અને પરિકરનો જ ઉપયોગ કરવાનો હોય છે, બરાબર? તો માપપટ્ટીનો ઉપયોગ કરીને તમે શું કરી શકો? તો માપપટ્ટીનો ઉપયોગ કરીને તમે રેખાખંડ દોરી શકો અથવા કિરણ દોરી શકો અથવા રેખા દોરી શકો. તો જ્યારે પણ તમે માપપટ્ટીનો ઉપયોગ કરીને રેખાખંડ દોરો તો તમારે એ રેખાખંડનું નામ જે આપ્યું હોય એને આધારે તમારે લખવાનું. માની લો કે આપણે ઉપર દોરેલા રેખાખંડનું નામ રેખાખંડ AB આપ્યું હોય, બરાબર? તો તમારે મુદ્દો લખવાનો રેખાખંડ AB રચ્યો. હવે રચ્યો એ ભૂતકાળ છે. મુદ્દો ક્યારે લખવાનો હોય છે? રચના દોર્યા પછી. તો મુદ્દા હંમેશા ભૂતકાળમાં આવે. હવે માની લો કે આ બીજું કિરણ છે જે દોરેલું છે, એનું નામ કિરણ AB હોય તો તમારે એના મુદ્દામાં લખવાનું કિરણ AB રચ્યું. રેખાખંડ રચ્યો, કિરણ રચ્યું. અને રેખા, ધારો કે રેખા AB તમે દોરી હોય કે રચી હોય તો તમે એ રેખા AB રચી એ રીતે લખવાનું. પછી નામ ABના બદલે PQ હોય તો એ પ્રમાણે તમારે નામ જ બદલવાનું રહે. તો માપપટ્ટીથી જ્યારે પણ તમે કોઈ પણ કાર્ય કરો એનો મુદ્દો આ પ્રમાણે લખવાનો. મેં તમને હમણાં સમજાવ્યું તે રીતે, બરાબર? હવે પરિકરનો ઉપયોગ કરો જ્યારે પણ, અને તમે એ વખતે મુદ્દો લખવાનો હોય તો તમે જો આ 5 વસ્તુ ધ્યાનમાં રાખશો તો કોઈ પણ વખતે તમે પરિકરવાળો મુદ્દો આરામથી લખી શકશો. તો શું પહેલાં યાદ રાખવાનું કે બિંદુ ખાલી જગ્યાને કેન્દ્ર લઈ, તો તમે પરિકરનો અણીવાળો ભાગ જે જગ્યાએ મૂકો એને કેન્દ્ર લઈ એ રીતે લખવાનું. ધારો કે અણીવાળો ભાગ બિંદુ P ઉપર મૂકેલો છે તો બિંદુ Pને કેન્દ્ર લઈ. આટલું ખબર પડી ગઈ? અણીવાળો ભાગ બિંદુ Q ઉપર મૂકેલો હોય તો બિંદુ Qને કેન્દ્ર લઈ, બરાબર? એટલે બિંદુ A ઉપર અણીવાળો ભાગ રાખ્યો તો બિંદુ Aને કેન્દ્ર લઈ. તો પહેલી વસ્તુ ખબર પડી ગઈ. હવે ત્રિજ્યા, ખાલી જગ્યા સેમી ત્રિજ્યાવાળો. હવે તમે જ્યારે પણ પરિકરનો ઉપયોગ કરો એ પહેલાં, સૌથી પહેલાં તમે ત્રિજ્યા લો છો. તો એ કેટલા સેમી ત્રિજ્યા લેવાની છે કે અનુકૂળ ત્રિજ્યા લેવાની છે કે જે પણ ત્રિજ્યા તમે લો એ તમારે બીજા મુદ્દામાં લખવાનું. માની લો કે 4 સેમી ત્રિજ્યા લીધી તો તમારે લખવું પડે 4 સેમી ત્રિજ્યાવાળો. બીજો મુદ્દો ખબર પડી ગઈ? 5 સેમી ત્રિજ્યા લો, તમારે લખવાનું 5 સેમી ત્રિજ્યાવાળો. તો પહેલાં 2 મુદ્દાનું લખાણ શું બનશે? બિંદુ Pને કેન્દ્ર લઈ 4 સેમી ત્રિજ્યાવાળો, બરાબર? હવે ત્રીજું, હવે તમે જે બી જગ્યાએ ચાપ રચો એનું સ્થાન બી તમારે દર્શાવવું પડે કે ચાપ ક્યાં રચવાનો છે. તો એ ચાપનું તમારે સ્થાન બતાવવું પડે. હવે ઉદાહરણ તરીકે આપણે અહીંયા જે રચના છે એમાં બિંદુ Pને કેન્દ્ર લઈશું પહેલાં, બરાબર? આ બિંદુ Pને કેન્દ્ર લઈ અને તમે અહીંયા ચાપ રચશો, બરાબર? 4 સેમી ત્રિજ્યાવાળો. તો આ ચાપ રચવાનું સ્થાન ક્યાં કહેવાય? તો તમે સૌથી પહેલાં રેખાખંડ PR દોરેલો છે તો રેખાખંડ PRની ઉપરની તરફ એ એનું સ્થાન કહેવાય. તો જુદી જુદી રચનામાં સ્થાન જુદું જુદું હોય પણ સ્થાન તો તમને ખબર પડે જ. એ સ્થાન તમારે લખવાનું કે ચાપ ક્યાં રચ્યો. તો ત્રીજામાં આવશે ચાપનું સ્થાન. જે જગ્યાએ ચાપ રચો છો તે જગ્યા દર્શાવવાની. 3 વસ્તુ ખબર પડી ગઈ? તો આ 3 વસ્તુનું સળંગ ભેગું બોલું છું જે હમણાં આ રચનામાં કરેલું છે એ પ્રમાણે, બરાબર? કે બિંદુ Pને કેન્દ્ર લઈ 4 સેમી ત્રિજ્યાવાળો, રેખાખંડ PRની ઉપરની તરફ. તો 3 વસ્તુ થઈ ગઈ, બરાબર? હવે તમે જે ચાપ રચો છો એ એક ચાપ રચો છો કે 2 ચાપ રચો છો એના ઉપર તમારે ચોથું કામ આવશે. તો આપણે હાલ આ રચના પ્રમાણે જોઈએ. તો બિંદુ P ઉપર પરિકરની અણી રાખીને તમે આ એક જ ચાપ રચો છો તો તમારે ચોથું કાર્ય શું લખવાનું આવશે
કે એક ચાપ રચ્યો. બરાબર. હવે જો બે ચાપ રચવાના આવે તો બે ચાપ રચ્યા, તો એ બહુવચન છે. એક જ ચાપ રચ્યો છે તો તમારે લખવાનું એક ચાપ રચ્યો. આટલું ખબર પડી ગઈ. હવે આ પાંચમું કાર્ય દરેક વખતે નહીં થાય. જ્યારે તમે ચાપ રચશો એ ચાપ કોઈને છેદે તો પરિણામ મળે, પણ જ્યારે તમે ચાપ રચો છો ત્યારે એ ચાપ કોઈને છેદતો નથી, તો આપણે છેદાડતા નથી, ત્યારે આ પરિણામ નહીં મળે, તો પાંચમું કાર્ય તમારે લખવાનું નહીં આવે. તો જ્યારે આપણે આ એક કાર્ય કર્યું, બિંદુ પીને કેન્દ્ર લઈ 4 સેમી ત્રિજ્યાવાળો રેખાખંડ પીઆરની ઉપરની તરફ એક ચાપ રચ્યો, આ 4 વસ્તુ હું બોલી ગયો. તો એ રીતનો આ મુદ્દો થયો. આ જોઈ લો, આ મુદ્દો બિંદુ પીને કેન્દ્ર લઈ 4 સેમી ત્રિજ્યાવાળો રેખાખંડ પીઆરની ઉપરની તરફ એક ચાપ રચ્યો. તો તમે પરિકરથી જ્યારે પણ કાર્ય કરશો તમારે આ પ્રમાણે મુદ્દો લખવાનો આવશે. હવે પરિણામ મળે એવો મુદ્દો લઈ લઈએ. ચલો, હવે પહેલો ચાપ રચ્યા પછી બીજો ચાપ બિંદુ આરને કેન્દ્ર લઈને તમારે રચવાનો છે. બરાબર. ત્યારે ત્રિજ્યા તમારે 6 સેમી લેવાની છે. તો કેન્દ્ર થઈ ગયું નક્કી કે બિંદુ આર કેન્દ્ર 6 સેમી ત્રિજ્યા. બરાબર. હવે ચાપ ક્યાં રચવાનો છે? ચાપનું સ્થાનનું વાત આવે ત્રીજું. તો અગાઉના ચાપ ઉપર, રેખાખંડ પીઆરની ઉપરની તરફ એવું નહીં, અગાઉના ચાપ ઉપર. બરાબર. એટલે સ્થાન થઈ ગયું, ચાપનું સ્થાન અગાઉના સ્થાન ઉપર. બરાબર. તો અહીંયા તમારી ત્રિજ્યા થઈ જશે 6. કેન્દ્રનું નામ આવશે એટલે બિંદુ આરને કેન્દ્ર લઈ 6 સેમી ત્રિજ્યાવાળો અગાઉના ચાપ ઉપર એક ચાપ રચ્યો. એ પણ એક જ ચાપ રચ્યો. તમે જ્યારે આરને કેન્દ્ર લઈને જે કાર્ય કરો છો ચાપ તો એક જ બને છે. હવે આ વખતે પરિણામ મળે છે. તો આ પાંચમું કાર્ય તમારે આ વખતે આવશે. તો પરિણામમાં શું લખવાનું કે આ ચાપ અગાઉના ચાપને જ્યાં છેદે ત્યાં બિંદુ ક્યુ નામ આપ્યું. હવે એ બી ભૂતકાળમાં લખવાનું. બરાબર. એને જો મેં અહીંયા લખેલું છે બિંદુ આરને કેન્દ્ર લઈ 6 સેમી ત્રિજ્યાવાળો અગાઉના ચાપ ઉપર, એટલે સ્થાન આવી ગયું, એક ચાપ રચ્યો અને એ છેદે જે બિંદુએ એ છેદ બિંદુનું નામ ક્યુ આપ્યું. તો જો એ છેદ બિંદુનું નામ ક્યુ આપ્યું એ પરિણામ આવ્યું. બરાબર. તો આ છેદ બિંદુનું નામ બિંદુ ક્યુ છે. તો આ રીતે તમારે જ્યારે પણ પરિકરથી કાર્ય કરો તો આ પ્રમાણે તમારે કાર્ય કરવાનું આવશે. બરાબર. તો એ તમારે યાદ રાખવાનું. તો મુદ્દા તમને કદી અઘરા નહીં પડે. અને જ્યારે તમે માપપટ્ટીથી કાર્ય કરો ત્યારે આ જે લખેલું છે રેખાખંડ દોરશો તો રેખાખંડ એ બી રચ્યો. હા, પણ તમે એનું જે માપ લઈને રચો તો તમારે લખવાનું. જો અહીંયા રેખાખંડ પીઆર રચ્યો છે 7 સેમીનો, તો જો પહેલો મુદ્દો શું છે, 7 સેમી માપનો રેખાખંડ પીઆર રચ્યો. એ કોઈ ત્રિજ્યા નથી, એટલે 7 સેમી માપનો રેખાખંડ પીઆર રચ્યો. તો આ રીતે તમે પહેલી રચના જે છે એના તમે 3 મુદ્દા સમજી ગયા છો કે 7 સેન્ટીમીટર માપનો રેખાખંડ પીઆર રચ્યો, પછી બિંદુ પીને કેન્દ્ર લઈ 4 સેમી ત્રિજ્યાવાળો રેખાખંડ પીઆરની ઉપરની તરફ એક ચાપ રચ્યો, પછી બિંદુ આરને કેન્દ્ર લીધું 6, એટલે લીધું આપણે સમજીએ છીએ પણ ભૂતકાળમાં લખવાનું. બિંદુ આરને કેન્દ્ર લઈ 6 સેમી ત્રિજ્યાવાળો અગાઉના ચાપ ઉપર એક ચાપ રચ્યો અને જે અગાઉના ચાપને જ્યાં છેદે એ છેદ બિંદુનું નામ ક્યુ આપ્યું, બિંદુ ક્યુ આપ્યું. આટલું ખબર પડી ગઈ. પછી તમે શું કામ કરો છો, એ જે છેદ બિંદુ મળે છે એને અને પીને જોડો છો. રેખાખંડ પી ક્યુ અને રેખાખંડ ક્યુ આર દોરો છો. અહીંયા દોરેલું જ છે, બાકી જ્યાં દોરેલું ના હોય ત્યારે તમને ખબર પડે કે પછી શું કાર્ય કરો છો. તો આ કાર્ય માપપટ્ટીથી થશે. એટલે માપપટ્ટીથી કાર્ય કયું થશે, રેખાખંડ પી ક્યુ અને રેખાખંડ ક્યુ આર રચ્યા. તો આ 2 રેખાખંડો રચ્યા એટલે ત્રિકોણ બની જશે. બરાબર. એના પછીના જે કાર્ય છે એ મુદ્દા હવે અહીંથી જોવા. એટલે આ તમને 4 મુદ્દા મેં તમને સમજાવી દીધા. એટલે ત્રિકોણ ઉપરનો ત્રિકોણ બની ગયો, ત્રિકોણ PQR બની ગયો. બરાબર. એ આ ત્રિકોણ ઉપરનો બની ગયો, ત્રિકોણ PQR. હવે નીચેનો ત્રિકોણ બનાવવાનો ત્રિકોણની રીતે નહીં, પરિકરનો ઉપયોગ કરશો. બરાબર. કોને કેન્દ્ર લેશો, બિંદુ પીને. બરાબર. બિંદુ પીને કેન્દ્ર લઈ 5.5 સેમી ત્રિજ્યાવાળો રેખાખંડ પીઆરની નીચેની તરફ, એટલે સ્થાનની વાત કરી, એક ચાપ રચ્યો. આ એક ચાપ આમ રચશો. બરાબર. જ્યારે પહેલી વખત ચાપ રચો એ થોડો મોટો દોરવાનો, એટલા માટે કે જ્યારે બિંદુ આરને કેન્દ્ર તમે જે ચાપ રચશો એ આ ચાપને છેદવો જોઈએ.
બરાબર. એટલે તમને ખબર ના હોય કે એક્ઝેક્ટલી ક્યાં છેદશે, એટલે તમારે પહેલી વખતનો ચાપ થોડો મોટો જ દોરવાનો. તો શું વાત થઈ? બિંદુ પીને કેન્દ્ર લઈ 5.5 સેમી ત્રિજ્યાવાળો સ્થાનની વાત આવે. રેખાખંડ પીઆરની નીચેની તરફ એક ચાપ રચ્યો. બરાબર. તો આ જે ચાપ રચ્યો ત્યારે તમારે કોઈ પરિણામ નથી મળતું, એટલે તમારો એ મુદ્દો પૂરો થઈ ગયો. તો જોઈ લો, બિંદુ પીને કેન્દ્ર લઈ 5.5 સેમી ત્રિજ્યાવાળો રેખાખંડ પીઆરની નીચેની તરફ એક ચાપ રચ્યો. હવે તમે જ્યારે કાર્ય કરશો નવું, એ બિંદુ આરને કેન્દ્ર લેશો, 5 સેમી ત્રિજ્યા લેશો, અગાઉના ચાપ ઉપર તમે ચાપ રચશો. તો બિંદુ આરને કેન્દ્ર લઈ 5 સેમી ત્રિજ્યાવાળો અગાઉના ચાપ ઉપર એક ચાપ રચ્યો, ત્યારે પરિણામ મળશે. અને તે અગાઉના ચાપને જ્યાં છેદે ત્યાં બિંદુ એસ નામ આપ્યું. બરાબર. તો જોઈ લો, બિંદુ આરને કેન્દ્ર લઈ 5 સેમી ત્રિજ્યાવાળો અગાઉના ચાપ ઉપર આ સ્થાન થયું, એક ચાપ રચ્યો અને છેદ બિંદુનું નામ એસ આપ્યું. હવે જ્યારે તમને છેદબિંદુ એસ મળશે તો એ છેદબિંદુ એસને તમારે પી અને આર બિંદુ સાથે જોડવાના રહેશે. બરાબર. તો તમે બિંદુ પી અને બિંદુ આરને જોડશો તો શેનાથી જોડશો? માપપટ્ટીથી. તો બિંદુ પીને એસ સાથે જોડશો રેખાખંડ પીએસ, અને બિંદુ એસને આર સાથે જોડશો રેખાખંડ આરએસ રચ્યા. બરાબર. તો એ છેલ્લો મુદ્દો આવશે, રેખાખંડ પીએસ અને રેખાખંડ આરએસ રચ્યા. અને જેવા તમે આ રેખાખંડો બે રચશો એટલે નીચેનો ત્રિકોણ બની જશે, એટલે આખો ચતુષ્કોણ બની જશે. તો એ તમારી રચના પૂરી થશે. એટલે છેલ્લે તમારે લખવાનું કે આ રીતે આપેલા માપનો ચતુષ્કોણ PQRS રચાય છે. જે આપણે ભૂતકાળમાંથી લખવાનું, આપણે જે કાર્ય કરીએ છીએ બધા કર્યા પછી લખીએ છીએ, એટલે મુદ્દા ભૂતકાળમાં આવે. તો મુદ્દા અઘરા નથી હોતા જો તમે એમાં ટેકનિક વાપરશો. આ ટેકનિક કે જ્યારે માપપટ્ટીનો ઉપયોગ કરશો ત્યારે શું લખાય, અને પરિકરનો ઉપયોગ કરો તો પહેલાં આવશે કેન્દ્રની વાત, પછી આવશે ત્રિજ્યાની વાત, પછી આવશે સ્થાન, પછી એક ચાપ રચ્યા છે કે બે ચાપ રચ્યા છે એ, અને પછી જો કોઈ છેદબિંદુ મળે તો પરિણામ મળે, અને જો એક જ વખત ચાપ રચ્યો હોય એની ઉપર બીજો કોઈ ચાપ ના રચ્યો ત્યાં સુધી પરિણામ ના મળે. એટલે આ પાંચમું કાર્ય પરિણામ મળે ત્યારે લખવાનું. સમજી ગયા વિદ્યાર્થી મિત્રો? સ્વાધ્યાય 4.1માં જે આ 4 રચનાની રકમો છે એ 4 રચનાઓ તમારે જાતે દોરવાની છે. એમાં પહેલી અને જે બીજી રકમ છે એમાં ચતુષ્કોણ ABCD અને ચતુષ્કોણ JUMP. બરાબર. આ બંનેમાં તો તમે દેખી શકો છો કે 5 માપ આપેલા જ છે. બરાબર. હવે આ 5 માપમાંથી કયો વિકર્ણ છે? તો AC અને BDમાંથી કયો વિકર્ણ આપ્યો છે? તો AC વિકર્ણ આપ્યો છે. JUMPમાંથી JM કે UP, એમાંથી UP એટલે PU વિકર્ણ આપેલો છે. એટલે એક વિકર્ણ છે અને 4 બાજુઓ છે. એટલે આપણે જે સમજાય એ પ્રકારની થઈ ગઈ રચના. બરાબર. ખાલી નામ બદલાયું છે ને માપ બદલાયું છે. બરાબર. તમારે એ પ્રમાણે જાતે કરવાની. પણ હવે આ જે ત્રીજી અને જે ચોથી રકમ છે રચનાની, એમાં અમુક વિદ્યાર્થીને એમ થશે કે આ તો 3 જ માપ આપેલા છે, રચના દોરવા માટે તો 5 માપ જોઈએ, મતલબ કે ચતુષ્કોણ દોરવા માટે. તો આમાં સમાંતર બાજુ ચતુષ્કોણ કીધો છે MORE. તો એમાં MR કે OE બેમાંથી કંઈ આપ્યું છે? તો આ OE અથવા EO આ વિકર્ણ છે. તો વિકર્ણ ખબર પડી ગઈ. આ બે બાજુ છે કે તે OR અને RE એ બે બાજુ કહેવાય. પાસેમાં લખેલું એ બાજુ કહેવાય. અને આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુના માપ સમાન હોય. બરાબર. તો આપણે એને આધારે આ ચતુષ્કોણમાં પહેલાં તો EO વિકર્ણ બતાવી દઈએ. બરાબર. અહીંયા આકૃતિ કાચી આકૃતિ છે, તો અહીંયા E નામ આપી દઈએ અને અહીંયા O નામ આપી દઈએ. બરાબર. અને ચતુષ્કોણ નામ છે MORE. તો અહીંયા MORE થઈ ગયો. હા. હવે OR 6 છે, 6 સેમી. અત્યારે આપણે કાચી આકૃતિમાં 6 લખીએ છીએ. તો એની સામેની બાજુનું માપ નથી આપ્યું, પણ આપણે કહી શકીએ 6 સેમી હોય. પછી RE 4.5 સેમી. તો અહીંયા 4.5 સેમી આપેલું છે, તો એના આધારે તમે MOનું માપ પણ 4.5 સેમી કહી શકીએ. અને જે વચ્ચે વિકર્ણ છે 7.5 સેમી આપેલો જ છે. તો થઈ ગયા 5 માપ. તો આ ત્રીજી રચના પણ જે પહેલી બે રચના તમે જાતે દોરશો એના પ્રમાણેની જ છે, પણ એ જે 2 માપ ના આપેલા હોય
એ તમારે ગુણધર્મને આધારે મેળવી લેવાના કે સમાંતર ચતુષ્કોણમાં સામસામેની બાજુનો માપ સમાન હોય તે આધારે, બરાબર. હવે એના પછીની વાત કરીએ કે આ જે BEST ચતુષ્કોણ છે એમાં 2 જ માપ આપેલા છે. તો એ 2 માપ ઉપરથી બાકીના 3 માપ કેવી રીતે કહી શકીએ તેની વાત હું તમને સમજાવું, બરાબર. તો પહેલાં વિકર્ણ કયો છે તે શોધી કાઢો. તો BESTમાં BS અથવા ET બેમાંથી એક વિકર્ણ હોય. તો કયો વિકર્ણ આપ્યો છે? ET વિકર્ણ આપેલો છે. આ વિકર્ણ છે. તો BE એ 4.5 સેમી એ બાજુ છે. 5 પાસેના નામ હોય એ બાજુ બને. તો BEST હું નામ લખી જ નાખું છું. અહીંયા E આપી દઈશું, એટલે અહીંયા ઉપર B આપી દઈશું. BEST, બરાબર. હા, હવે ET 6 સેમી એટલે વિકર્ણ 6 સેમી. પછી BE 4.5 સેમી, તો આ BE 4.5 સેમી આપેલો છે. હવે ચતુષ્કોણ કેવા પ્રકારનો છે? સમબાજુ ચતુષ્કોણ. સમબાજુ ચતુષ્કોણમાં બધી બાજુના માપ કેવા હોય? સમાન હોય. એ આધારે તમે બધી જગ્યાએ 4.5 સેમી બાજુમાં લખી શકો. એટલે થઈ ગઈ 4 બાજુ અને એક વિકર્ણ. તો આ ચોથા નંબરની જે રકમ છે સમબાજુ ચતુષ્કોણ BEST રચો, એ પણ તમે ઉપરના 2 રકમ પ્રમાણે જ જાતે કરી શકશો. સમજી ગયા વિદ્યાર્થી મિત્રો? વિદ્યાર્થી મિત્રો, 3 બાજુ અને 2 વિકર્ણના માપ પરથી ચતુષ્કોણની આ રચના પણ આપણે આગળ જે સમજાઈ 4 બાજુ અને 1 વિકર્ણના માપ ઉપરથી ચતુષ્કોણની રચના એના જેવી જ છે, બરાબર. તો પહેલાં તો આપણે રકમને સમજી લઈએ. ઉદાહરણ નંબર 2માં રકમ શું કહે છે કે ચતુષ્કોણ ABCD રચો, બરાબર. હવે ચતુષ્કોણ ABCDમાં BC બરાબર 4.5 સેમી બાજુ છે, AD બરાબર 5.5 સેમી એ પણ બાજુનું માપ છે, અને CD બરાબર 5 સેમી એ પણ બાજુનું માપ છે. એટલે 3 બાજુના માપ આપી દીધા છે અને 2 વિકર્ણ કહી દીધા છે AC અને BD. હવે અહીંયા વિકર્ણ લખી દીધું છે, પણ ધારો કે વિકર્ણ ના લખે તો પણ તમને રકમથી ખબર પડી જાય, મતલબ ચતુષ્કોણના નામ ઉપરથી, કે પહેલું અને ત્રીજું નામ AC વિકર્ણ, બીજું અને ચોથું નામ વિકર્ણ, બરાબર. એટલે વિકર્ણ એ રીતે ઓળખી નાખવાનું. અને બાજુ બી ઓળખવા માટે તમને મેં સમજાવ્યું છે કે જે નામ બાજુમાં હોય એ રીતે તમે બાજુ ઓળખી શકો. હવે તમારે આની કાચી આકૃતિ હું દોરીને બતાવું છું. અહીંયા એક આકૃતિ તો દોરેલી જ છે, પણ આ પૂરેપૂરી દોરેલી છે. તો પૂરેપૂરી દોરેલી હોય તો તમને દોરવામાં સ્ટેપ ખબર ના પડે. એ સ્ટેપ ખબર પડે એ માટે હું તમને પહેલાં શું દોરીશું, પછી શું કરીશું, એ બધું તમને સમજાવું છું. હવે એક બીજી વાત કરી દઉં કે આપણે 5 માપ આપેલા હોય તો, અને એ 5 માપમાં 3 બાજુ 2 વિકર્ણ કે 4 બાજુ 1 વિકર્ણ, એમાં ક્યાંય ખૂણો નથી, તો તમે ગમે તે માપથી રચનાની શરૂઆત કરી શકો. પણ આપણે આગળની રચના જે શીખવાડી છે એ જ પ્રમાણે આપણે અહીંયા કરીશું, બરાબર. તો વિકર્ણ BD પહેલાં, અથવા રેખાખંડ DB જે વિકર્ણ છે એ પહેલાં દોરી દઈશું 7 સેમી. આટલું ખબર પડી ગઈ. બાકી આ જ રચના તમે રેખાખંડ CD 5 સેમી લઈને પણ કરી શકો. આ માપ બી પહેલાં લઈ શકો, પણ આપણે અહીંયા એ રીતે નથી શીખવાડતો, બરાબર. વિકર્ણ DB 7 સેમી પહેલાં લીધું છે. હવે તમારે ઉપરનો ત્રિકોણ બનાવવો છે. તો ઉપરના ત્રિકોણમાં કયું નામ આપણે બાકી છે? તો ત્રિકોણનું નામ છે ઉપર CBD, એમાંથી C નામ લેવાનું છે. એમાંથી આપણી પાસે D નામ પહેલાં ધ્યાનમાં લઈએ તો Dને કેન્દ્ર લઈશું અને 5 સેમીની ત્રિજ્યાવાળો આપણે ઉપરની બાજુ ચાપ રચીશું. તો જ્યારે પહેલી વખતનો ચાપ રચો એ થોડો મોટો દોરવાનો, એટલે આમ કરીને તમે પરિકરની મદદથી ચાપ રચશો. બિંદુ Dને કેન્દ્ર લઈને 5 સેમી ત્રિજ્યાવાળો, બરાબર. પછી બિંદુ Bને કેન્દ્ર લેશો. બિંદુ Bને કેન્દ્ર લઈને 4.5 સેમીવાળો 4.5 સેમી ત્રિજ્યાવાળો અગાઉના ચાપ ઉપર તમે ચાપ રચશો, બરાબર. તો બિંદુ Bને કેન્દ્ર લઈ અને 4.5 સેમી ત્રિજ્યાવાળો ચાપ રચશો, એટલે અગાઉના ચાપને જ્યાં છેદે ત્યાં તમે C નામ આપશો, બરાબર. બિંદુ C નામ આપશો. અને પછી તમારે એ બિંદુ C અને બિંદુ Bને જોડશો, અને બિંદુ B અને બિંદુ D અને Cને જોડશો, અને C અને Bને જોડશો રેખાખંડ, બરાબર. તો તમે આ રેખાખંડ દોરશો ત્યારે માપપટ્ટીનો ઉપયોગ કરતા હો છો. અત્યારે વગર માપપટ્ટી દોરું છું કેમ કે ઝડપ માટે. તો આ રીતે ઉપરનો ત્રિકોણ બની જશે. આ 4.5 સેમી લીધો અને આ 5 સેમી લીધો, બરાબર. તો આટલું તો ખબર પડી ગઈ. હવે તમે કયા માપ
લીધા અને કયા માપ બાકી છે. તો 7 સેમી લેવાઈ ગયું, 5 સેમી લેવાઈ ગયું, 4.5 સેમી લેવાઈ ગયું. આ 5.5 સેમી બાકી છે ને આ 5.5 સેમી બાકી છે. તો બેમાંથી ગમે તે માપ પહેલાં લઈ શકાય. તો આપણે આ 5.5 સેમી વાળું માપ પહેલાં લેવું છે. ધારો કે પેલું બીજું 5.5 સેમી જે છે CA અથવા AC એ પણ પહેલાં લઈ શકાય. તો આપણે આ 5.5 સેમી પહેલાં લેવું છે. તો એમાં આપણી પાસે D બિંદુ પહેલેથી તૈયાર છે, એટલે મતલબ છે. એ બિંદુ હજુ આપણે જાણતા નથી. તો બિંદુ ડીને કેન્દ્ર લઈશું અને પછી તમે 5.5 સેમી વાળો રેખાખંડ બીડીની નીચેની તરફ એક ચાપ રચશો. તો એ ચાપ થોડો મોટો દોરવાનો. તો આ રીતે તમે આમ ચાપ રચશો 5.5 સેમી વાળો, બરાબર. અને પછી બિંદુ સીને કેન્દ્ર લેશો અને 5.5 સેમી ત્રિજ્યાવાળો અગાઉના ચાપ ઉપર તમે ચાપ રચશો. તો એ ચાપ ધારો કે અહીંયા છેદે અને એ છેદ બિંદુનું નામ તમારે એ આપી દેવાનું. અને પછી તમારે બિંદુ એ અને બિંદુ બીને જોડો, રેખાખંડ બનાવો, બરાબર. આમ કરીને ફૂટપટ્ટી જ લેવાનો. અત્યારે વગર સાધાને હું દોરું છું. અને બિંદુ એ અને બિંદુ ડીને તમે જોડશો અને આ 5.5 સેમી લીધું. આ 5.5 સેમી નથી લીધું, એ આપ્યું જ નથી, એ માપ આપ્યું જ નથી. આપણે એ માપ લીધું જ નથી, એ ચોથી બાજુનું માપ. આપણે આ માપ લીધું છે. હવે એ છે વિકર્ણનું માપ, એસી વિકર્ણનું માપ છે. પણ તમે એસી વિકર્ણ નહીં દોરો તો પણ ચાલશે, કેમ કે આપણને શું રચવાનું કીધું છે? તો આપણને ચતુષ્કોણ ABCD રચવાનું કીધું છે. એમાં આપણે એક વિકર્ણની મદદ લીધી, બીજા વિકર્ણના માપની મદદ લીધી, પણ દોરવાની જરૂર નથી. અને માની લો તમે દોરશો તો પણ વાંધો નથી, પણ ચતુષ્કોણ ABCD બનવો જોઈએ. તો બની ગયો છે. હવે એ અને સીને ધારો કે આપણે જોડી દઈશું. એ 5.5 સેમી લીધો હતો, બરાબર. તો જે માપ જે જોડો, જે બનાવો, એટલે એનું માપ લીધું હોય તો તમારે એ બતાવવાનું. તો આ પ્રમાણે આ બીજી રચના થશે, જે પહેલી રચના સાથે પૂરેપૂરી મળતી આવે છે. થોડુંક જ ફરક પડે છે. તો આ સાધન વગર દોરીએ આપણે. હવે આના પછી સાધનથી કઈ રીતે દોરાય એ સમજાવું છું. સૌપ્રથમ 7 સેન્ટીમીટર માપનો રેખાખંડ બીડી દોરો. ત્યારબાદ 5 સેન્ટીમીટર ત્રિજ્યા માપી બિંદુ ડીને કેન્દ્ર લઈ રેખાખંડ બીડીની ઉપરની તરફ 5 સેન્ટીમીટર માપનો ચાપ રચો. ત્યારબાદ માપપટ્ટી ઉપર 4.5 સેમી એટલે 4.5 સેમી ત્રિજ્યા માપી બિંદુ બીને કેન્દ્ર લઈ અગાઉના ચાપ ઉપર 4.5 સેમી માપનો ચાપ રચો. આ બંને ચાપ એકબીજાને જ્યાં છેદે ત્યાં બિંદુ સી નામ આપો. ત્યારબાદ બિંદુ સી અને બિંદુ ડીને જોડી રેખાખંડ સીડી રચો. તેનું માપ 5 સેમી લખો. રેખાખંડ સીડી 5 સેમી. હવે બિંદુ બી અને બિંદુ સીને જોડી રેખાખંડ બીસી રચો. રેખાખંડ બીસીનું માપ 4.5 સેમી દર્શાવો. હવે 5.5 સેમી ત્રિજ્યા માપી બિંદુ ડીને કેન્દ્ર લઈ રેખાખંડ બીડીની નીચેની તરફ એક ચાપ રચો. હવે તેટલી ત્રિજ્યાવાળો બિંદુ સીને કેન્દ્ર લઈ અગાઉના ચાપ ઉપર ચાપ રચો. અને બંને ચાપ જ્યાં છેદે ત્યાં બિંદુ એ નામ આપો. હવે બિંદુ એ અને બિંદુ ડીને જોડી રેખાખંડ એડી રચો. બિંદુ એ અને બિંદુ બીને જોડી રેખાખંડ એબી રચો. આમ ચતુષ્કોણ એબીસીડી બની જશે. હવે આ ચતુષ્કોણ એબીસીડીમાં આ દર્શાવેલા 3 માપ
એ આપણે બતાવી દીધા છે. હવે DAનું માપ એટલે બાજુ 5.5 સેમી એ આપણે દર્શાવવાનું છે. તો એ DA એટલે રેખાખંડ EDનું માપ 5.5 સેમી બતાવો. હવે બીજું માપ પણ આપણે 5.5 સેમી લીધું છે. કોનું? ACનું માપ 5.5 સેમી. એ વિકર્ણ છે. તો આ 5.5 સેમી માપ લીધું ખરું આપણે, પણ આપણે AC દોરતા નથી. AC દોરો તો પણ ચાલે, વિકર્ણ AC દોરો તો બી ચાલે, ના દોરો તો પણ ચાલે. આ રીતે 3 બાજુ અને 2 વિકર્ણના માપ ઉપરથી ચતુષ્કોણ રચી શકાય. સમજી ગયા વિદ્યાર્થી મિત્રો? વિદ્યાર્થી મિત્રો, 3 બાજુ અને 2 વિકર્ણના માપ પરથી ચતુષ્કોણની રચના કેવી રીતે કરી શકાય તે તમે શીખી ગયા છો. હવે એના મુદ્દાની વાત કરીએ તો આપણે જે રચના દોરી એની આ કાચી આકૃતિ છે. કાચી આકૃતિને નજરમાં રાખીને મુદ્દા લખો, અથવા આપણે જે મેઇન આકૃતિ છે એને જોઈને મુદ્દા લખો. પણ દોરેલા સ્ટેપ ખબર હોવી જોઈએ કે સૌથી પહેલાં તમે શું દોર્યું હતું. બરાબર? તો આપણી પાસે અત્યારે આ આકૃતિ છે, મુદ્દા લખીએ છીએ ત્યાં. તો આપણે સૌથી પહેલાં રેખાખંડ DB દોર્યો હતો. કેટલા સેન્ટીમીટરનો? 7 સેન્ટીમીટરનો. તો તમારે પહેલો મુદ્દો આવશે 7 સેન્ટીમીટર માપનો રેખાખંડ DB રચ્યો અથવા રેખાખંડ BD રચ્યો. જે કામ પહેલું કરો એનો પહેલો મુદ્દો. એના પછી તમે શું કર્યું હતું? બિંદુ Dને કેન્દ્ર લીધું હતું. બરાબર? બિંદુ Dને કેન્દ્ર લીધું હતું. 5 સેમી ત્રિજ્યાવાળો તમે રેખાખંડ DBની ઉપરની તરફ એક ચાપ રચ્યો હતો. કેમ કે તમને પરિકરનો ઉપયોગ કર્યો ત્યારે રચનાના મુદ્દામાં શું શીખવાડ્યું હતું? કેન્દ્રની વાત પહેલાં કરવાની, પછી ત્રિજ્યા, પછી કઈ જગ્યાએ ચાપ રચ્યો એ સ્થાન, અને કેટલા ચાપ રચ્યા તે. અને જો એ ચાપ કોઈને છેદે તો પરિણામ મળે. પણ આપણે જ્યારે બિંદુ Dને કેન્દ્ર લઈ 5 સેમી ત્રિજ્યાવાળો રેખાખંડ DBની ઉપરની તરફ આ એક ચાપ રચીએ છીએ તો એ ચાપ બીજા કોઈને છેદતો નથી, એટલા માટે પરિણામ નહીં મળે. તો એ મુદ્દો જોઈ લો. બિંદુ Dને કેન્દ્ર લઈ 5 સેમી ત્રિજ્યાવાળો રેખાખંડ BDની ઉપરની તરફ એક ચાપ રચ્યો. તો આ મુદ્દો સમજી ગયા. પછી તમે બિંદુ Bને કેન્દ્ર લીધું હતું. બિંદુ Bને કેન્દ્ર લઈ અને 4.5 સેમી ત્રિજ્યાવાળો અગાઉના ચાપ ઉપર તમે ચાપ રચ્યો હતો. અગાઉના ચાપ ઉપર. તો કેન્દ્ર B, ત્રિજ્યા 4.5 સેમી, સ્થાન અગાઉનો ચાપ અને એક ચાપ રચ્યો. અને અહીંયા પરિણામ મળશે એ છેદ બિંદુનું નામ C આપ્યું. બરાબર? તો એ વસ્તુને ધ્યાનમાં લઈને મુદ્દો જોઈ લઈએ. બિંદુ Bને કેન્દ્ર લઈ 4.5 સેમી ત્રિજ્યાવાળો અગાઉના ચાપ ઉપર એક ચાપ રચ્યો. હવે અહીંયા પરિણામ મળે છે તો તે છેદ બિંદુનું નામ C આપ્યું. તો આ રીતનું કર્યા પછી હવે તમારે ચોથું કામ શું કરવાનું છે? તો ચોથું કામ માપ પટ્ટીથી કરવાનું છે. જે બિંદુ C મળ્યું એ C બિંદુને D બિંદુ સાથે અને B બિંદુ સાથે તમારે જોડવાનું છે. એટલે રેખાખંડ CD રચવાનો છે અને રેખાખંડ BC રચવાનો છે. તો એ તમે રચ્યું જ છે, તમારે ખાલી મુદ્દો લખવાનો છે. તો આ જે ચોથું કાર્ય છે એનો મુદ્દો થશે રેખાખંડ BC અને રેખાખંડ CD રચ્યા. તો તમે આ 4 મુદ્દા સમજી ગયા છો. તો આ 4 મુદ્દાથી તો ખાલી ઉપરનો ત્રિકોણ બન્યો. હવે આપણે નીચેનો ત્રિકોણ બનાવવાનો છે. તો નીચેનો ત્રિકોણ બનાવવા માટે આપણે બિંદુ Dને ફરીથી કેન્દ્ર લઈશું. હવે એ વખતે બિંદુ Dને કેન્દ્ર લો કે બિંદુ Cને કેન્દ્ર લો. કેમ બિંદુ Dને કે Cને Bને કેમ નહીં? કેમ કે આ માપ નથી જાણતા, એટલે તમારે બિંદુ Bને કેન્દ્ર નથી લેવાનું. કાં બિંદુ Dને કેન્દ્ર લો અથવા બિંદુ Cને કેન્દ્ર લો. કેમ કે આ 5.5 સેમી અને આ 5.5 સેમીવાળા માપ લેવાના બાકી છે. તો તેને ધ્યાનમાં લઈને આપણે કરીશું કે ચલો પહેલાં બિંદુ Dને કેન્દ્ર લઈશું. તો 5.5 સેમી ત્રિજ્યા અને પછી સ્થાનની વાત આવે તો રેખાખંડ BDની નીચેની તરફ તમે એક ચાપ રચશો. બરાબર? તો તમારે અહીંયા 4 વસ્તુ આવશે: કેન્દ્ર, ત્રિજ્યા, સ્થાન અને કેટલા ચાપ રચ્યા તે. તો આ મુદ્દો જોઈ લો કે બિંદુ Dને કેન્દ્ર લઈ 5.5 સેમી ત્રિજ્યાવાળો રેખાખંડ BDની નીચેની તરફ એક ચાપ રચ્યો. તો એ રીતે તમે આ જે ચાપ રચ્યો ત્યારે કોઈને છેદશે નહીં. હવે જ્યારે આના પહેલાંની રચના શીખવાડી હતી ત્યારે આ બિંદુને
કેન્દ્ર લીધું હતું, પણ અત્યારે તે બિંદુને કેન્દ્ર લેવાનો મતલબ જ નથી, કેમ કે બિંદુ બીને કેન્દ્ર લઈએ તો તમારે આ ચાપ ઉપર છેદે એ માટે આ માપ આપેલું હોવું જોઈએ. આ માપ તો આપ્યું નથી, એટલે તમારે બિંદુ કોને કેન્દ્ર લેવાનું? તો આ 5.5 સેમી કોનું માપ છે? રેખાખંડ એસીનું. એમાંથી સી બિંદુ આપણે જાણીએ છીએ, એ નામ તો હજુ જાણતા જ નથી. એટલે બિંદુ સીને કેન્દ્ર લેવાનું, 5.5 સેમી ત્રિજ્યા લેવાની, અગાઉના ચાપ ઉપર ચાપ રચવાનો. તો અગાઉના ચાપ ઉપર તમે આ રીતે ચાપ રચશો, બરાબર, ત્યારે પરિણામ મળશે છેદબિંદુ એ. તો એ મુદ્દો જોઈ લો. બિંદુ સીને કેન્દ્ર લઈ 5.5 સેમી ત્રિજ્યાવાળો અગાઉના ચાપ ઉપર. અગાઉના ચાપ કેમ આપણે લખીએ છીએ સ્થાનમાં? કેમ કે તમે જે આ કાર્ય કરો છો, આ કાર્ય પહેલાંનો જે ચાપ હોય એ અગાઉનો ચાપ કહેવાય. એટલા માટે અગાઉના ચાપ ઉપર એક ચાપ રચ્યો અને તે છેદબિંદુનું નામ એ આપ્યું. કેમ કે અગાઉના ચાપ ઉપર તમે ચાપ રચો એટલે છેદબિંદુ મળે, એટલે પરિણામ મળે, તે બિંદુનું નામ એ આપ્યું. હવે જે આ એ બિંદુ મળી ગયું ત્યારે તમારી પાસે રેખાખંડ એડી અને રેખાખંડ એબી દોરેલા નહીં હોય, કેમ કે આપણે તો અહીંયા રચના દોરેલી છે. તો તમારે હવે છેલ્લું કામ કરવાનું આવશે, રેખાખંડ એબી અને રેખાખંડ એડી રચવાની. અને રેખાખંડ એબી અને રેખાખંડ એડી રચ્યા. જેવા તમે એ બે રેખાખંડ રચી દેશો એટલે તમારું ચતુષ્કોણ બની જશે, બરાબર. એટલે તમારો છેલ્લો મુદ્દો આવશે રેખાખંડ એડી અને રેખાખંડ એબી રચ્યા. હવે એમાં ક્રમ તમે ગમે તે લખો, રેખાખંડ એબી અને રેખાખંડ એડી રચ્યા એનો બી વાંધો નથી. હવે અહીંયા એક વસ્તુ તમને એ કહેવાનું છે કે આ જે વિકર્ણ છે બીડી અથવા ડીબી, એ તો તમે દોરો જ છો, બરાબર. એ પહેલો વિકર્ણ તો આપણે દોરવો જ પડે. જે બીજો વિકર્ણ છે રેખાખંડ એસી અથવા રેખાખંડ સીએ, એ તમે દોરો તો બી ચાલે, ના દોરો તો પણ ચાલે. તમે એનું માપ 5.5 સેમીવાળો ચાપ રચ્યો જ છે, બરાબર. એની જરૂર નથી, કેમ કે તમને આ રચનામાં પૂછ્યું છે ચતુષ્કોણ એબીસીડી રચો આ 5 માપનો ઉપયોગ કરીને, બરાબર. તો એ આપણે થઈ ગયું છે. તો આ રીતે આ રચના 2 એટલે કે 3 બાજુ અને 2 વિકર્ણના માપ ઉપર ચતુષ્કોણની રચનાના મુદ્દા લખી શકાય. સમજી ગયા વિદ્યાર્થી મિત્રો? વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 4.2માં આ જે 2 રકમ છે એની રચના તમારે જાતે કરવાની છે, બરાબર. એમાંથી એક સમજાવી દઉં છું કે એમાં કઈ રીતે કાચી આકૃતિ દોરવાની, બરાબર. હવે ચતુષ્કોણનું નામ છે LIFT લિફ્ટ. હવે એમાં જે માપ આપેલા છે એને પહેલાં ઓળખો કે એમાં બાજુ કઈ છે, વિકર્ણ કયો છે. તો LIFTમાં પહેલું ને ત્રીજું નામ છે LF, એ વિકર્ણ છે, અને બીજું અને ચોથું નામ છે IT, એ વિકર્ણ છે. એટલે 2 વિકર્ણ આપેલા છે અને 3 બાજુઓ આપેલી છે, બરાબર. એટલે 3 બાજુના માપ આપેલા છે અને 2 વિકર્ણના માપ આપેલા છે. હવે 4 બાજુ આપેલા હોય તો એક વિકર્ણ હોય તો એક જ વિકર્ણ જે હોય તેનાથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. બાકી મેં તમને ત્યાં પણ કીધું હતું તમે બાજુના માપથી પણ સ્ટાર્ટ કરી શકો. તમે આ 5માંથી ગમે તે માપ લઈને તમે શરૂઆત કરી શકો, પણ આપણે વિકર્ણવાળું સમજાયું છે એટલે એના આધારે આ 2 વિકર્ણમાંથી ગમે તે એક વિકર્ણથી આપણે સ્ટાર્ટ કરીશું. માની લો કે LF 4.5 સેમી પહેલાં લેવો છે, તો LF જે છે એ આ દોરેલો વિકર્ણ છે એ આપણે લઈશું, બરાબર. એ 4.5 સેમી એ પહેલાં દોરી દીધો. અત્યારે હું સેમી લખતો નથી, બરાબર, કાચી આકૃતિ જ દોરું છું. હવે આ જે LIFTમાંથી L અને F લખાઈ ગયું એટલે LF વિકર્ણ દોરાઈ ગયો. તો હવે I લેવો છે કે T લેવો છે તમારી ઈચ્છા. LIFTમાંથી I અને T 2 નામ બાકી રહ્યા. તો માની લો કે આપણે I લેવો છે, એટલે LI અથવા IF એમાંથી LI શોધી કાઢો. તો LI 4 સેમી આ રહ્યું. તો એ પહેલાં નક્કી કરવાનું કે 4 સેમી ત્રિજ્યા તમારે માપપટ્ટી ઉપર પરિકર મૂકીને ત્રિજ્યા લઈ લેવાની. પછી બિંદુ Lને કેન્દ્ર લઈ અને 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળો રેખાખંડ LFની ઉપરની તરફ તમારે એક ચાપ રચવાનો, બરાબર. તો એ ચાપ થોડો મોટો દોરવાનો, બરાબર. હવે I નામ અહીંયા મળશે ખરું, ચાપ રચ્યો છે ત્યાં, પણ ક્યાં મળશે હજુ ખબર નથી. તો IFનું માપ હવે લેવાનો વારો આવ્યો. તો IF છે 3 સેમી. તો તમારે પરિકરની મદદથી માપપટ્ટી પર મૂકી 3 સેમી ત્રિજ્યા માપી બિંદુ Fને કેન્દ્ર લઈ અગાઉના ચાપ ઉપર તમારે 3 સેમીનો ચાપ રચશો. તો ત્યાં તમારું I બિંદુ મળી જશે અને તમે LI અને IFને જોડશો
એટલે ઉપરનો ત્રિકોણ બની જશે, જેમાં તમે આ 4 સેમી લીધું અને આ 3 સેમી લીધું, બરાબર. તો અત્યાર સુધી કયા કયા માપ લેવાઈ ગયા? તો LI લેવાઈ ગયું, IF માપ લેવાઈ ગયું અને LF માપ લેવાઈ ગયું. હવે તમારી પાસે બે માપ બાકી રહે લેવાના, એક TL 2.5 સેમી અને IT 4 સેમી. એટલે એ બેમાંથી ગમે તે માપ પહેલાં લઈ શકો. TL લેવું હોય તો TL પહેલાં લો, IT લેવું હોય તો IT લે. માની લો કે IT માપ પહેલાં લેવું છે, તો ITમાંથી I નામ જાણીએ છે, T નામ નથી જાણે, તો બિંદુ I ને કેન્દ્ર લઈ 4 સેમી ત્રિજ્યાવાળો રેખાખંડ LFની નીચેની તરફ તમારે ચાપ રચવાનો આવે. અને TL લો તો TLમાંથી T નથી જાણતા, L જાણીએ છીએ, તો Lને કેન્દ્ર, એટલે તમારે નક્કી કરવાનું કોને કેન્દ્ર લેવાનું, કયું માપ લઈશું, એ પ્રમાણે આપણે માની લો TL પહેલાં લઈએ છીએ. તો TLનું માપ 2.5 સેમી તમારે પરિકરની મદદથી માપપટ્ટી ઉપર તમે ત્રિજ્યા લઈ પછી Lને કેન્દ્ર લઈ 2.5 સેમી ત્રિજ્યાવાળો ચાપ રચશો. થોડો પહેલો ચાપ મોટો દોરવાનો, બરાબર. 2.5 સેમી નાનું માપ છે, એટલે 13 કાચી આકૃતિમાં Lથી નજીકમાં ચાપ રચ્યો. આ કાચી આકૃતિ છે. હવે IT માપ લેવાનું છે, તો ITમાં I નામ જાણીએ છીએ, તો Iને કેન્દ્ર લઈ 4 સેમી ત્રિજ્યાવાળો અગાઉના ચાપ ઉપર ચાપ રચશો, તો માની લો કે આપણે અહીંયા છેદશે, તો ત્યાં તમારું T નામ આવશે. અને હવે તમારે ચતુષ્કોણ બનાવવામાં LIFTમાં FT જોડવાનું બાકી છે, તો FT જોડી દો અને આ TL અથવા LT જોડી દો, બરાબર. એમાંથી આપણે આ માપ 2.5 સેમી લીધું, બરાબર. એટલે 2.5 સેમી બતાડ્યું, પણ તમારે કયું માપ બતાવવાનું નથી? તો IT વિકર્ણનું માપ બતાવવાનું નથી. કેમ? કેમ કે IT વિકર્ણ દોરવાની જરૂર નથી. હા, જો તમે એ દોરશો IT વિકર્ણ, પણ એ દોરવો જરૂરી નથી. તમે દોરશો તો લખવાનું કે આ તમે વિકર્ણ દોર્યો, તો તમારે આ 4 સેમી લખવાનું. ત્યારે આ 4.5 સેમી માપ લખેલું હોય એના ઉપર ધારો કે પેન્સિલથી તમારે દોરવાનું આવે, તો તમારે 4.5 સેમી થોડું સાઈડમાં લખી નાખવાનું, બરાબર. તો એક વિકર્ણ તો તમારે ફરજિયાત દોરવાનો છે. બીજો વિકર્ણ દોરો તો બી ચાલે, ના દોરો તો પણ ચાલે. એ જ રીતે તમારે આ GOLD ચતુષ્કોણ જાતે દોરવાનો છે. એમાં GL એ વિકર્ણ છે, તો એ અહીંયા આપેલો છે, અને OD એ વિકર્ણ છે, તો એ છેલ્લે આપેલો છે. એટલે માપ ગમે ત્યાં આપે, પહેલાં આપે, છેલ્લે આપે, વચ્ચે આપે. તમારે ઓળખી નાખવાનું કે એમાં બાજુ કઈ છે ને વિકર્ણ કયો છે, અને બાજુના માપ કેટલા આપે છે અને વિકર્ણના માપ કેટલા આપ્યા છે. બંનેમાં 3 બાજુ 2 વિકર્ણ હોય કે 4 બાજુ 1 વિકર્ણ હોય, રીત તો લગભગ સરખી જ છે. સમજી ગયા વિદ્યાર્થી મિત્રો?